निजनेत्रचकोरचन्द्रमेशं विलसन्तां हृदये बहिश्चराम्यां कमलाभयदानपाणिमीडे जलदशामतनुं सीताम्बरं तां देवी करुणा रसमयमूर्ते करुणा भरेला नैन करुणाना सागर श्री हरे करुणा करे बोलो वेण वहला मारा करुणा करे बोलो वेण। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम आदिगुरवे सद्गुरु श्री गोपालानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी, प्रेमानंद स्वामी, सच्चिदानंद स्वामी, योगानंद स्वामी, सिद्धानंद स्वामी, चैतन्यानंद स्वामी इत्यादि सर्वानंद सद्भ्यो प्रकट सद्हरिभक्तेभ्यश्च नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। जमीन आव्या होय तो जय बोलजो। बोलो श्री गोपीनाथ जी महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री रामचंद्र भगवाननी जय, श्री कष्टभंजन देवनी जय। महाभारत ग्रंथ આજે ત્રીજો દિવસ છે। આ ગ્રંથની કથા જ્યાં પુરુષોત્તમ નારાયણ અનંત મુક્તો પરમહંસો સાથે પધાર્યા હતા એવા પરમ પ્રસાદીભૂત ઢસ્સા મંદિર અને ઢસ્સા ગુરુકુળ આ સત્સંગ સમાજ દ્વારા આયોજિત થઈ છે। માટે ઢસ્સાવાસી સૌ ભક્તોને પણ ખૂબ ખૂબ અભિનંદન। આજે તારીખ 19/5/2026 ને રૂડો મંગલકારી મંગળવાર છે। આ પવિત્ર દિવસે મહાભારતમાં ઉગ્રશ્રવા ઋષિને સૌનક આદિ મુનિઓ કહે છે કે તમે કહ્યું કે ગરુડજી ઇન્દ્ર પાસેથી ગયા અને તમામ દેવોનો પરાજય કરી અને અમૃત લઈ આવ્યા। ગરુડમાં આટલી તાકાત આવી ક્યાંથી? પ્રશ્ન 1। પ્રશ્ન 2 કે કશ્યપ ઋષિ અને વિનિતા એ તો માનવ છે, તો માનવને ત્યાં પશુનો જન્મ થયો કઈ રીતે? ત્રીજી વાત તમે એ કરી કે જન્મેજય રાજા યજ્ઞ પહેલા કરતા હતા ત્યારે એને સારમેયનું અપમાન કર્યું એટલે એને શાપ આપ્યો તો તારો યજ્ઞ પૂર્ણ નહીં થાય। તો એ સારમેય કોણ હતા અને એ યજ્ઞને અટકાવવા આવેલા આસ્તિક મુનિ કોણ હતા? કેટલા પ્રશ્ન થયા? 4 પ્રશ્ન થયા। પહેલો પ્રશ્ન કયો? મુનિ સ્વામી પહેલો પ્રશ્ન કયો આવ્યો? આમાં તો મન હોય તો ખ્યાલ રહે, બાકી મન માંડવે વયું ગયું હોય તો આ પરણેતર ખાલી વયું જાય। હા, એટલે એકાગ્ર ચિત્તે શ્રવણ કરવું એ પણ બહુ જરૂરી છે। પહેલો પ્રશ્ન છે કે
એ બધા ઇન્દ્રાદિક દેવોને પરાજય કરી શકે એવી ગરુડમાં તાકાત આવી ક્યાંથી? અને એ ગરુડ ભગવાનનું વાહન કેવી રીતે બન્યા? તો અને આટલી તાકાત વાળા હોય તો એને ખોરાકે કઈ નાનો હોનો થાય નહીં. જો ભીમ હતા તો રોજ હવામાનના લાડુ ખાઈ જતા હતા. એ તો જેવું ખાય એવું કામ કરે. જૂના જમાનામાં તો ખેડૂતો કોઈ એને 12 મહિના સુધી મજૂર પેટે રાખવાને તેને હાથી કે મજીયારો આપે ને, તો એ રાખવાનો હોય ત્યારે કેટલો પગાર આપવાનો હોય? એ જેને રાખવાનો હોય એ પેલા રોટલા ઘડે મોટા મોટા તાવડી જેવડા, અને કેટલા રોટલા ખાય? જો ત્રણ ખાઈ જાય એક ટંગના 3000 આપે ને, 2 ખાય 2000 ને, 1 ખાય 1000 જ. શું કામ? કે ખાય નહીં એ કામ કેમ કરે? તો કે છે કે આનો આટલો બધો ખોરાકનું કોણ પૂરું પાડતા હતા? ત્યારે ઉગ્રશ્રવા ઋષિ કહે છે કે હે શૌનકાદિક મુનિઓ, એકાગ્ર ચિત્તથી સાંભળો. આ તમે ભારતીય ઋષિ મુનિઓની અલૌકિક પરંપરા પૂછી છે. બ્રહ્માજીના 7 માનસ પુત્રો હતા. એમાં એક ક્રતુ ઋષિ હતા. એમાંથી વાલ્ખલ્યાદિક 60,000 ઋષિઓનો જન્મ થયો હતો. પણ જન્મથી જે વિરક્ત હતા, સંયમી ને સદાચારી હતા, જપ તપ ને સાધના ને આરાધના પરાયણ હતા. હિમાલયમાં પવિત્ર દેવભૂમિમાં એ ઈશ્વરની આરાધના કરતા હતા. ભગવાન ભાસ્કર સૂર્યનારાયણની ઉપાસના કરતા હતા. એવા સમયે દેવાસુરનો સંગ્રામ થયો. ભગવાને મોહિની રૂપ ધારણ કરી અને અમૃત અસુરોના હાથમાંથી લઈ લીધું. પછી મોહિની રૂપમાં મોહ પામેલા એવા અસુરોએ એ મોહિની ભગવાનને ઘડો આપી અને કહ્યું કે અમે હરખા ભાગે વહેંચી લો. ભગવાને દેવોને અમૃત પાયું એટલે એ બળિયા થયા. દેવાસુરના સંગ્રામમાં પરમાત્માની મદદથી ભગવાને સુદર્શન ચક્ર લઈને વારે આવ્યા અને દેવોનો વિજય થયો. વિજય થયો ત્યારે ઇન્દ્રને એમ થઈ ગયું કે આ વિજય કરનારો હું એકલો જ છું. માણસને જ્યારે જરૂર હોય ને ત્યારે બધાને હાથ જોડે, અને કામ પૂરું થાય એટલે એમ જ થાય કે આ મેં જ કર્યું, બીજા કોઈ કંઈ કર્યું જ નથી. આજે બીજાનો યશ ખાઈ જાવો એ માનવ રૂપમાં રહેલું ભયંકર દાનવતા છે. મહાભારત ગ્રંથ આપણને સાચા અર્થમાં માનવ બનાવે છે. એટલે હું જ બધું કરનારો છું, અને જ્યારે માણસને અહંકાર આવે ત્યારે અહંકાર પતનનું કારણ છે. પતન કઈ રીતે થાય? તો મુનિ કહે છે કે જ્યારે વ્યક્તિને અહંકાર આવે ત્યારે બીજાને ગૌણ ગણવા માંડે, અને એમાંય કોઈ સાધના આરાધના કરતા હોય એના આધારે તો વાયુ વાતો હોય, વરસાદ વરસતો હોય, એના આધારે તો પુષ્પ કે ફળ વૃક્ષો પકવતા હોય, પરંતુ ઓલાને એમ થાય કે આ બધાનો હકદાર હું જ છું. એટલે જેના આધારે જેની સાધના આરાધના ને સંકલ્પના બળે એ સ્થાન પામ્યો એનો જે ઇગ્નોર કરવા માંડે, આ મોટી અહંકારની નિશાની છે કે જે એના આધાર સ્તંભ હોય એને જ અપમાન કરે. એટલે આ વાસ્કલ્ય ઋષિ શાંતિથી આરાધના કરતા હતા. ત્યાં ઇન્દ્ર મોટી અપ્સરાઓ લઈ જઈને ગયો અને ન્યા બેન્ડ, આપણે કહે ને બેન્ડ પાર્ટી કરવા માંડ્યો, બધાય ફતવા માંડ્યો કરવા, અને વારુણી પીને ન કરવાના ધંધા કર્યા. ઋષિઓના તપશ્ચર્યામાં ભંગ કર્યો, અને પછી એક ખલેલ પડી. એટલે વાલ્ખલ્ય ઋષિએ એને કહ્યું કે હે તું દેવ થઈને દાનવ જેવા કૃત્ય કરવા લાગ્યો, જા આ ધરતીમાં તારા કરતા પણ હવાયો બળ્યો ઇન્દ્ર બીજો થશે. આ ઋષિનો શાપ મિથ્યા થાય નહીં. એ ઇન્દ્ર કરતા પણ 10 ગણો બળ્યો પુત્ર થશે એવું જે ઋષિઓનું વરદાન હતું
એ વરદાનને કારણે ગરુડજીમાં આટલી તાકાત આવીને એ આ થયા. હવે કહેવાય કે ઇન્દ્ર તો દેવોનો રાજા છે, આ એન કરતા બળિયા થયા. પછી આને ઋષિમુનિઓએ, ભગવાન ભોળાનાથ, બ્રહ્મા અને વિષ્ણુએ આવી અને એને કીધું કે તું ઇન્દ્ર તો છો પણ પક્ષીઓનો ઇન્દ્ર, એટલે ગજેન્દ્ર, અરે ગરુડેન્દ્ર, પક્ષીએન્દ્ર, તું પક્ષીઓનો રાજા થાય. હા, તો એટલે એનામાં 10 ઇન્દ્ર જેટલી તાકાત ગરુડમાં એટલે આવી હતી. અને એટલે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે 100 યોજન ઊંચો અને 10 યોજન જમીનમાં, સમજો 1 યોજન એટલે 12 કિલોમીટર થાય, 10 યોજન એટલે 112 કિલોમીટર જેટલું થાય. એટલો જમીન, આવડો મોટો પર્વત, તમામ દેવો તમામ અસુરોથી હલ્યો નહીં. એ ગરુડે સેજ સાંચ ભરાવીને સીધો સમુદ્ર મૂકી દીધો. આટલી એનામાં તાકાત હતી. એટલે આવા એ ઋષિના આશીર્વાદથી બળિયા થયા હતા. મારે કહેવાનો પ્રશ્ન એ છે કે પાપ અને પુણ્ય છે શું? તો વડીલોના, સાધુ સંતોના, ઋષિમુનિઓના આશીર્વાદ લેવા એ જ પુણ્ય છે, અને એને પરેશાન કરવા એ જ પાપ છે. પોઈન્ટ 2 અહીંયા લખ્યા છે કે બીજાનું હિત, પરોપકાર કરવું એ પુણ્ય છે અને બીજાને પીડા કરવી એ પાપ છે. એટલે સંતોએ લખ્યું છે કે ષટ શાસ્ત્ર પુરાણેશુ, ષટ શાસ્ત્ર અને 18 પુરાણ, એમાં 2 જ વ્યાસ ભગવાનના મહત્વના વચન છે. ષટ શાસ્ત્ર પુરાણેશુ વ્યાસસ્ય દ્વિવચનમ. શું? તો કે પરોપકારાય પુણ્યાય, પરોપકાર કરવો એના જેવું કોઈ પુણ્ય નથી. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. મન, કર્મ, વચને બીજાને દુખવવા, ખોટી રીતે બીજાને પરેશાન કરવા એના જેવું કોઈ પાપ નથી. સાંભળો, ઉગ્રસર્વા ઋષિ કહે છે કે માણસ નહીં, તમે પશુને પીડો ને તો પણ તમારા સત્યાનાશ વહી જાય. વગર વાકે પશુને પણ પીડાય નહીં. એવું તો કે એવી કોઈ કથા? તો કે હા, આ જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ કર્યો એ પહેલા એને યશોમેઘ યજ્ઞ કર્યો હતો. એ જન્મેજય, એના ભાઈ કૃતસેન, શ્રુતવાન, ઉગ્રસેન ને ભીમસેન, આ ભાઈઓ સાથે યજ્ઞ કરતા હતા. એ વખતે આપણે અહીંયા તે બહુ ઓલા અમુક પૈસા વાળા હોય ને, એ મા બાપને ન પાળે, કૂતરાને પાળે, ખબર છે? હા, એટલે એ નક્કી થયું બરી સાધન એને કૂતરો જ થવું છે. જો એને માણા થવું હોય તો માણાને પાળે, અને કૂતરો થવું હોય તો. આ ફેશન સ્વર્ગમાં પણ છે. અધિક રૂપિયા વાળાનો આ મોટો ખ્યાલ છે કે કૂતરા ક્યારેક જરૂરિયાત હોય અને વફાદાર તરીકે રાખ્યું હોય એ વસ્તુ અલગ છે, પણ આ તો મારો બેટો એના મા બાપના કપડાં ન ધોય, કૂતરાનું બધું ઉપાડે. એટલે સ્વર્ગમાં દેવો પણ કૂતરા રાખે છે. અને એ સ્વર્ગમાં દેવોની કૂતરી એક હતી, એનું નામ હતું સુરમા, અને એનો દીકરો હતો સારમેય. જ્યારે અહીંયા મોટો યજ્ઞ થતો હતો ત્યારે એ યજ્ઞના દર્શન માટે એની માતાની પ્રેરણાથી આ કૂતરો ત્યાં આવ્યો, દર્શન માટે જ આવ્યો હતો. અને આ દેવો છે ને એ બધી જ પ્રકારના રૂપ ધરી શકે. ત્યાં રૂપ બહુરૂપી એવો વરદાન છે. એટલે સ્વર્ગની ભૂમિમાં ગયો હોય એને જે રૂપ ધરવું હોય એ ધરી શકે એવી એનામાં તાકાત હોય. આ સારમી કૂતરાના રૂપે જ આવ્યો હતો, પણ આહુતિઓ આપતા હતા એમાં કૂતરો ભાળી ગયો મુનિ સ્વામી. એટલે આહુતિઓ મુખ પડી અને ફોટો લઈ અને જન્મેજયનો ભાઈ ભીમસેન અને ઉગ્રસેન વાહ્યા થયા અને આને વગર વાકે માર્યો. બિચારો માંડ જીવ લઈને નાઠ્યો. પછી એની મા પાસે જઈ પોક મૂકીને રડવા માંડ્યો કે માં, હું તો તમારી પ્રેરણાથી યજ્ઞ નારાયણના દર્શને ગયા હતા અને ત્યાં તો રાજાના ભાઈઓએ
મને વગર વાંકે માર્યો. કે ના બેટા, કોઈ દિવસ આવા ખાનદાન માણસો વગર વાંકે હેરાન કરે નહીં. કે વાત તમારી સાચી પણ એને જ કર્યા. હું એના કોઈ હવિષ્યાને અડ્યો નતો. મેં કોઈ જગ્યાએ નકર અમુક કૂતરાને ટેવ હોય, ખબર છે, શેરડીનો ભારો હોય, ટુવેલ પડ્યું હોય, હા, કઈક હાર પડ્યો હોય, પરસાદીનું કરતો જાય. હા, અને અમુક ને ટેવ જ હોય બીજું બધું સાફ કરે પણ ઈ જ ન સાફ કરે. હા, એક ભાઈએ તો ચોલે બોલે ધર્મ પાળતા હશે, સારી વાત છે, પાળે ઈ, પણ આવી ગરમી ઉનાળાની હતી તે સિસોડા વાળા પાસે જઈને કહે છે કે મારે ચોખ્ખો રસ જોતો છે, માટે તારો સિસોડો ધોઈ નાખ. આખો સિસોડો ધોવરાવ્યો, ગ્લાસ ધોવરાવ્યા, બીજા બધા સાધન સામગ્રી હતી ધોવરાવી, બધું સાફ કરી અને પછી શેરડીનો રસ કાઢ્યો અને પીધો. ત્યાં મારો બેટો ખાટો મીઠો લાગ્યો. એ ક્યાં બધું ધોયું તો ખાટો મીઠો કેમ લાગ્યો? ત્યારે ઓલો સિસોડા વાળો હસતો હસતો કહે છે કે સાહેબ, તમે બધું ધોવરાવ્યું પણ આ શેરડી ધોવાની હતી જ ન ધોવરાવી, શેરડી કૂતરી પરસાદી ના કરી ગયા હતા. એમ ઘણીક વાર માણસ બીજું બધું ઘણું કરે પણ કરવાનું કરે નહીં, એટલે તરવાની જગ્યાએ મરે. માટે આ કે છે વગર વાકે મને માર્યો. સુરમાં કે છે ચાલ હું આવું. એ વખતે પોતાના દીકરાને લઈને આવ્યા અને આ તો દેવ ભૂમિના હતા ને. એ કહે છે કે તમે મારા નિર્દોષ દીકરાને માર્યો છે, માટે હું તમને શાપ આપું છું કે તમારે હવે પછીનો યજ્ઞ કરશો એમાં વચ્ચે વિઘ્ન આવશે. મારે એ કહેવું છે કે કૂતરાને પરેશાન કરે વગર વાકે તોય પીડા થતી હોય તો માણાને પીડા કરે નહીં પીડા ભોગવવી પડે? એ હાહુ હોવને દુઃખ દે, વહુ હાહુને દુઃખ દે, એ પરણ્યા પછી છોકરો મા બાપનો ન રહે અને પત્નીની પાછળ પાગલ થઈ જાય. આ બધાને એક દિવસ રોવાનો વારો આવવાનો છે ને છે. માટે આ કહું છું ને, મહાભારત માનવીને માનવ થતા શીખવાડે છે કે કોઈના પ્રત્યે નફરત ન રાખો અને વગર વાકે તો કોઈને ક્યારેય દુઃખ દો નહીં. આ શાર્મેયની કથા ઉગ્રસર્વા ઋષિએ કહી અને પછી કહે છે કે આ ગરુડ આટલા બધા તેજસ્વી શક્તિશાળી થયા તો અને એ પશુ પંખી કેમ થયા? ત્યારે એ કહે છે કે આ વાલ્કલ્ય ઋષિના આશીર્વાદથી એ થયા હતા. અને સૃષ્ટિના આરંભ કાળમાં જેવો જેને સંકલ્પ હોય એવા એને દીકરાઓ થતા હતા. એટલે કશ્યપ ઋષિના ધર્મ પત્ની જેનું નામ વિનતા હતું, એને એવો સંકલ્પ કર્યો હતો મારો દીકરો 14 લોકમાં ઉડી શકે, વિહાર કરી શકે, એવો સક્ષમ થાય. અને એને કારણે માનવીને ત્યાં એના માતાના સંકલ્પને કારણે આવો પશુ પુત્ર જન્મો હતો. બહુ સમજવા જેવી કથા છે. સગર્ભા નારી હોય ત્યારે એના મગજમાં જે વિચાર આવતા હોય એના સંસ્કાર પોતાના દીકરા ઉપર અતિશય પડે છે. આજનું સાયન્સ પણ સ્વીકારે છે અને આપણું ઋષિ વિજ્ઞાન પણ સ્વીકારે છે આ વસ્તુને, કે હિરણાકશ તપ કરવા ગયા એ સમયે ઇન્દ્રને એમ થયું કે આનો દીકરો થાય છે તો આ માથા ભારે થાય છે, માટે એની ધર્મપત્ની કયાધુનું અપહરણ કર્યું. ત્યારે વચ્ચે નારદ મળ્યા. પેલા મૂરખ, સગર્ભા નારીની સહાય કરવાની હોય, અપહરણ કરવાનું હોય એમ કરીને ઇન્દ્રના પાસેથી છોડાવીને એ કયાધુ જ્યાં સગર્ભા હતા ત્યારે નારદજી પોતાના આશ્રમમાં લાવ્યા અને આશ્રમમાં એ સગર્ભા સન્નારીને ભગવત ચરિત્રો સંભળાવ્યા, ભગવાનની કથા સંભળાવી અને એને કારણે ભક્ત પ્રહલાદ થયા. સમજવા જેવું છે કે જ્યારે ગર્ભાધાન થતું હોય એ વખતે બહુ પિક્ચર જોવાય નહીં. મેં સાંભળેલું કે પેલા એક શોલે નામનું પિક્ચર આવ્યું હતું અને એક માતાએ એ સગર્ભા હતી ત્યારે 22 વાર જોયું. છોકરો જન્મીને સીધો ડાયલોગ માંડ્યો બોલવા, કાલિયા ક્યાં હે, આ એની માતાનું કાળું કામ બોલ્યું. એટલે તમે જુઓ, ગર્ભમાં જે બાળક હોય ને
એની સૌથી વધારે શક્તિ સતેજ હોય તો શ્રવણ ઇન્દ્રિયની હોય છે. જે કાંઈ બોલે એ એના મગજમાં સીધું કેચઅપ થઈ જતું હોય છે. એટલે તો કૃષ્ણ ભગવાને સુભદ્રાજીને જ્યારે સગર્ભા હતા ત્યારે એની શાંતિ માટે 6 કોઠાનું યુદ્ધ શીખવાડ્યું. બીજા 6 વર્ષ સુધી મહેનત કરે ને તો 1 વર્ષે 1 કોઠો ન આવડે, એ ખાલી 6 કલાકમાં અભિમાન્યુ શીખી ગયો હતો. માટે આ ગર્ભ સંસ્કાર છે. અહીંયા એ ગર્ભ સંસ્કારની વાત કરે છે અને સીધી બાબત છે. આપણે ખેતરમાં હારો પાક લેવો હોય તો બીજ હારો જોઈએ. બહુ પ્રસિદ્ધ મૂળ વાલ્મીકી રામાયણની કથા છે. આજે આક્રાંતાઓએ આપણા ભારતની કેટલી ઉજ્જવળ પરંપરાને વિકૃત કરી છે. એ પૈકીની આ કથા છે કે માં જગદંબા સીતાજી જ્યારે અયોધ્યામાં હતા ત્યારે એકવાર એની બેનપણીઓ બધી ભેગી થઈ ગઈ. અને અમથી તે બેનપણીઓ ભેગી થાય અને હા, એકવાર તો 7-8 બેનો ભેગી થઈ ગયા બટુક દાદા. પછી કે એટલે કંઈક વાત તો કરો. તો કે કરું હું, આ બધી અહીંયા જ ઉડાણ્યું છે. એટલે બાયું ભેગી થાય અને નો કંઈક વાત ઉખાળે તો એ બહેનો ન કહેવાય. સીતા માતા ભેગા થયા. સીતા માતા સગર્ભા હતા. એ કે છે કે તમને સારું લખતાય આવડે. સીતા માતાની પેન્ટર કળા બહુ જોરદાર હતી અને ચિત્ર દોરતા આવડે. તે તમને રાવણ અપહરણ કરી ગયો તો રાવણ કેવો હતો? હવે રાવણ વિશે પ્રશ્ન પૂછો. નકર કોક એમ કે ત્યારે હનુમાનજીએ તમારી કેવી મદદ કરી હતી, બીજા બધા ઋષિમુનિઓ જંગલમાં કેવા હતા, આ બધી રાવણનું પૂછ્યું. અને સીતા માતાને એની બેનપણીઓ સખીઓ સાથે દયા આવી ગઈ. તે રાવણનું એ કે રાવણ આવો હતો, આવું ચિત્ર દોર્યું. એ ચિત્ર દોરીને એને ત્યાં પલંગ પાસે જ રાખ્યું હતું. પછી બેનપણીઓ તો વહી ગઈ. ભગવાન રામ રાત્રે શયનખંડમાં પધાર્યા અને રાવણનું ચિત્ર જોઈને કીધું કે આ શું? ત્યાં કે આજે મારી બેનપણીઓ આવી હતી એટલે એને રાવણનું જોવું હતું, એટલે મેં રાવણનું પૂતળું દોરી દીધું, કારણ કે મેં તો જોયો તો. ભગવાન રામ કહે છે કે તમે બહુ ખોટું કર્યું. શું? કે તમે સગર્ભા છો અને સગર્ભા નારીમાં રાજાનો 2 ધર્મ છે. પહેલો ધર્મ પુત્રવત પ્રજાનું પાલન કરવું અને બીજા 50%માં એવો ખાનદાન વારસદાર આપવો કે બધી જ પ્રજાને પાછી હોય એન કરતા હવાઈ સુખી કરે. આ તમે ભૂલ કરી. રાવણનો આ સંસ્કાર તમારા દીકરામાં આવશે અને એટલે આપણે જાશું તો આપણી પાછળ જ આપણા દીકરાઓમાં એ ખાનદાની નહીં રહે. સીતામાને પસ્તાવો થયો, વાત તો સાચી. તો કે શું કરવું? તો કે ભગવાન કે છે એક કામ કરો, હવે તમે આ દીકરાને ઋષિના આશ્રમમાં લઈ જાઓ અને ત્યાં જન્મ આપો. એટલે ભગવાન રામ એ જે ભૂલ થઈ હતી એના પ્રાયચિત માટે અને માં સીતાને સમજાણું એટલે સહમતિથી સામે હાલીને સીતા માતાએ ઋષિ મુનિનો સહવાસ માંગ્યો તો કેવા ખાનદાન દીકરાઓ થાય કે જે રામનું એમાં પૂર્ણ તેજ ને યોજ આવે. અને એટલે સીતા માતાએ ના વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા હતા અને ત્યાં લવકુશનો જન્મ થયો હતો. પણ વિકૃત માણસના લોકો એમ કે જે રામ સીતાને કાઢી મૂકતો હોય એ રામથી તમારું હતા. એટલે જે સીતા માતા માટે એ સમુદ્ર ઉપર સેતુ બાંધી શકતા હોય, જે સીતા માતા માટે જે ભગવાન રામ વાંદરોને ઋષિઓના હૃદય પલટી શકતા હોય, એ રામ એવા હતા હાલી મવાલી કે ધોબી બોલે કાઢી મૂકે એના ધર્મપત્નીને? ના, ઉજ્જવળ ભારતનો વારસદાર આપવા માટે સીતા માતાને મૂકી હતા. મૂળ વાલ્મીકી રામાયણમાં આ લખેલું છે. પરંતુ આક્રાંતાઓએ આપણી કેટલી કથાઓને વિકૃત કરી નાખી અને એટલે એ ન્યા ગર્ભમાં સીતા માતાને જે સંસ્કાર આવ્યા એટલે રામે જ્યારે યશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે લક્ષ્મણને ભરતને પણ લવકુશે બાંધી દીધા, એટલે તાકાતવાન થયા. અહીંયા ઉગ્રશ્રવા ઋષિ કહે છે કે સાંભળો, જ્યારે કશ્યપ ઋષિએ ગરુડને પોતાની પાસે બોલાવ્યો ત્યારે ગરુડજી અમૃત લઈ આવ્યા પછી 2 હાથ જોડી વંદન કરી માતા પિતાને પગે લાગ્યા. પછી પિતાને પૂછે છે કે હે પિતાશ્રી, આ મારી માતાને સર્પોએ આટલું બધું 500 વર્ષ સુધી દુઃખ શા માટે દીધું? કે સાંભળ, હવે કર્મનો સિદ્ધાંત આવે છે કે જે બીજાને દુઃખ દે એ દુઃખ ભોગવે. બીજાને દુઃખ દે એમાં શરૂઆત ક્યાં જ થાય?
તો કે પહેલા તો અંદર અંદર જ મોહ વ્યાપે, અને મોહ વ્યાપે એટલે ભાઈઓ ભાઈઓમાં ભાગ થાય. વિભાગમ બહુઓ મોહાત કર્તુમિચ્છતિ નિત્યચ. વિભાગમ બહુઓ મોહાત કર્તુમિચ્છતિ નિત્યચ. તતો વિભક્તા તતોન્યતા વિક્રોધ્યંતર્થમોહિતા. હે પુત્ર ગરુડ સાંભળ કે જે બીજાને પરેશાન કરે એમાં પહેલા જ પોતાના ઘરમાં ડખા થાય. આ નિયમ છે. એ અમેરિકાએ જેને પાળ્યો તો એને તે લાદેને એને વર્લ્ડ સ્ટેટ તોડી નાખ્યું. એટલે ક્યારેય દુષ્ટને સાથ ન આપવો. આ આપણને માણસને માણસ થતા શીખવાડે છે. આજે ઘણીવાર આ ભૂલો એ વખતે થઈ નહીં, ભૂલોની પરંપરા જેના મનનું મગજ આસુરી વૃત્તિનું થઈ ગયું એને હાલતી જ હોય. આજે કંઈક ભાઈઓ ભાઈઓમાં ડખા થાય ને તો એ જે દારૂ પીતો હોય, થોડોક દાદો ગણાતો હોય, પણ બધા કુલક્ષણે પૂરો હોય, બે ગમે એને બે ધોલું મારતો હોય એના શરણે જાય. એટલે ઓલો પેલા એના ભાઈને બે ધોલું મારીને આનું ઉપાડી દે, પણ પછી આને હાથ ધોલું મારીને બધું આનું લઈ જાય. દુષ્ટને સાથ ન આપવો એ માનવતાનું પહેલું કર્તવ્ય છે. ચિંતકો કહે છે કે જો સજ્જનોની નિષ્ક્રિયતા જ દુર્જનોનો વિજયનું કારણ બનતી હોય છે. અને જો ને આપણે આવી મહાભારતની કથા છે, આપણે સજ્જનો છીએ, પરંતુ આનો 5 જણાને કહેશું નહીં. હમણાં છોકરાના સાંડલા હોય ને તો 17 જણાએ ફોન કરે, મારના છોકરાને ચાંદલા આવજો, મારની આ કામ છે આવજો. ખોટાનું તાન છે એના પા ભાગનું હાચાનું તાન હોય. ખોટામાં શ્રદ્ધા છે એના પા ભાગની હાચામાં શ્રદ્ધા થાય તો આપણે ત્યાં તે અરુણ ને ગરુડજી જેવા દીકરાઓ પ્રાપ્ત થાય. એટલે મેં એક બાપાને કીધું, મેં કીધું બાપા આપણે છે ને આ કથા કરીએ છીએ તો આપણે ઢસામાં ઘર અરે સ્વામી અમારે કોઈ આવે જ નહીં. મેં કીધું તમારે દીકરાના લગ્ન હોય કોઈ આવે? કે તો આવે ને, બધા આવે. શું કામ? 7 વાર હા મંત્રણ દીધું હોય એટલે આવે, હારી રસોઈ કરાવીને તૈયારી રાખ્યો એટલે આવે. આપણને ખોટાનો જેટલો તાન ને ઈચ્છક છે એટલો હાચાનો હોતો નથી, અને એટલે આપણે હાચા માટે કાંઈ કરી શકતા નથી. અને ખોટાને સાથ આપીએ એટલે પછી બધા કુટુંબ સહિત મરવી. અહીંયા કે છે કશ્યપ ઋષિ કે આ કદ્રુના દીકરા સર્પોએ ખોટું કરી અને ઉચ્ચસ્વરા ઘોડાના માથે વીંટાય અને તમારી માતાને દુઃખ દીધું. એ અંદરો અંદર જે કુસંત ને દગારીમાં એ આજે બધામાં ફૂટફાટ પડી ગઈ છે, અને એટલે એકા બીજા સ્વાર્થ પરાયણ થયા છે. તત સ્વાર્થ પરાન મૂઢાન પૃથક ભૂતાન સ્વકે ધનૈ. પોતાના ધનને હાચવવા માટે એટલા બધા સ્વાર્થ પરાયણ થઈ ગયા છે કે પોતાને 5-25 નો લાભ થતો હોય તો બીજાને 5000 નો જાતો હોય તો જવા દે. અને તમે જુઓ ને આપણે ભારત શું કામ થાય, એ ચૂંટણી આવે ત્યારે કોક એને 500-1000 રૂપિયાની દારૂની 2 બોટલ આવે, હવે 500 રૂપિયાની 200 રૂપિયાની બોટલમાં વેચાઈ જતો હોય એવા હરામીઓ ભારતનું શું સારું કરી શકે? અહીંયા આ આદિકાળથી આપણા ઋષિમુનિઓ ચેતવે છે કે આવા હરામી ન થતા કે કાંઈક ખાવા માટે લૂંટાઈ જાય. ગાંધારી આગળ પ્રશ્ન કરશે કૃષ્ણ ભગવાનને કે પ્રભુ તમે ધાર્યું હોત ને તો મારા દીકરાને થોડાકને જ જીવાડી શકે. ભગવાન કે હા ધાર્યું હોત તો જીવાડી શકે. કે હું કામ જીવાડે નહીં? ત્યાં કે એવા હરામી થયા હતા કે પોતાની સત્તા બચાવવા પ્રજાને બધી જ પ્રકારની છૂટ આપી હતી. વ્યભિચાર કરવાની છૂટ, વ્યસન કરવાની છૂટ, ગાળું બોલવાની છૂટ, બધી જ પ્રકારની હાલ સ્વતંત્ર કરી નાખ્યા. હવે આમાં મારે ધર્મની રક્ષા કરવી ક્યાં? માટે આનું ડીટીયુ જાય તો જ તે હારો ધર્મ સ્થપાય. એ અધર્મને સાથ આપતા અને અધર્મનું પોષણ કરતા હતા, અને હું ધર્મ સ્થાપવા માટે આવું. અધર્મ હું ધર્મ હું આ પ્રસંગો ઉપરથી આપણને સમજાવવું પડે. વ્યભિચાર કરવો એ અધર્મ છે, વ્યસન કરવા એ અધર્મ છે, પરક્યાને પીડવા કરવી અધર્મ છે. ટૂંકમાં દુર્ગુણો બધા જ અધર્મ છે, અને સદગુણો એનું બીજું નામ છે
ધર્મ, દયા, પરોપકાર, ક્ષમા, શાંતિ. આ કે છે કે અધર્મ કર્યો એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને એટલે એ મૂઢ બધા જ સ્વાર્થ પરાયણ થયા છે. આપણું કેમ? આપણે અત્યારે સ્વાર્થ પરાયણ છે, પરમાર્થ પરાયણ છે. આ મહાભારત શીખવાડે છે. અને એને કારણે એને એના મિત્રો હોય ને એ દુશ્મન મનાય છે, અર્થાત એના હિતેચ્છુ હોય એ એને દુઃખ દેનારા મનાય છે, અને અમિત્ર એ મિત્ર મનાય છે કે એનો વિનાશ. જો દુર્યોધનને શકુની ખરેખર એનું નિષ્કંદન કાઢવા જ આવ્યો તો આગળ કથા આવશે, એ જ એને હારો મનાતો હતો. કેમ? જે પોતે બગડેલો હતો. એટલે બગડેલાને બગડેલા હારા લાગે અને હારાને હારા લાગે. આપણે જો બગડેલાને સાથ આપતા હોઈએ તો કોઈ કાળે આપણે આપણા પરિવારનું સારું નહીં કરી શકીએ તો આપણે ગામનું ક્યાંથી કરી શકીએ, અને ગામનું નહીં કરી શકીએ તો દેશનું ક્યાંથી થાય. અહીંયા કશ્યપ ઋષિ કહે છે કે ભિન્નાના મતુલો નાશ ક્ષિપ્રમેવ પ્રવર્તતે. માટે આવી રીતે ભિન્ન મતે થયેલાનો તત્કાળ વિનાશ થશે. અને ત્યારે એ સર્પનો જ વિનાશ તો એટલું નથી, આપણા ભારતીયોની પણ ભિન્ન બુદ્ધિને કારણે જ વિનાશ થયો છે. જો એ જયચંદે મોહમ્મદ ઘોરીને સાથ ન આપ્યો હોત તો ભારત હજી સુવર્ણ યુગ હોત. જો એ જગમાલ અને જયપુરના રાજા જયચંદે મોગલ બાદશાહોને સાથ ન આપ્યો હોત તો ભારત હજી રાણા પ્રતાપને કાળમાં સુવર્ણ યુગ હોત. જો એ વખતના છત્રપતિ શિવાજી હતા ત્યારે બીજા ક્ષત્રિય રાજાઓ એને સાથ આપ્યો હોત તો પણ ભારત આજ ક્યાંનું ક્યાંય હોત. અરે વિવેકાનંદ જેવા જ્યારે દેશનો ધર્મ ધ્વજ લહેરાવા તૈયાર થયા હતા ત્યારે એની માતા બીમાર હતા અને એક બહેને દયા કરીને એની માતાને માટે દવા માટે એ જમાનામાં કંઈક 250 કે 300 રૂપિયા આપ્યા હતા. એટલે વિવેકાનંદ પોતે દેશના હિતમાં હતા અને એક એના વિશ્વાસુ માણસને આટલા 250-300 રૂપિયા આપીને કીધું કે તું મારી માતાની ચાકરી કરજે. અને આ કોડો એની માતાની ચાકરી કરવાને બદલે 250 ખાઈને માતાને ઝેર પાઈને મારી નાખ્યા. અને એનો વિવેકાનંદ સ્વામીને જે આઘાત લાગ્યો એટલે નાની ઉંમરમાં પછી એને આપણે ન કહેવાય પણ સ્વર્ગે સિધાવવું પડ્યું. આવા જે દેશદ્રોહી ગદ્દારો છે એ આ મહાભારત કહે છે કે આવા ન થતા મરી જાશો. તમે તો મરશો, તમારી વાહે આખા ગામને મારશો, આખા દેશને મારશો અને તમારો ફરી માનવ જન્મ નહીં આવે. મહાભારત આપણને માનવ થતા શીખવાડે છે. અહીંયા કશ્યપ ઋષિ કહે છે કે સ્વાર્થને કારણે ટૂંકી બુદ્ધિ વાળા આ ભિન્ન નાના મતુલો નાશક ક્ષિપ્રમ એવ પ્રવર્તતે. ટૂંક કાળમાં જેનો વિનાશ પ્રવર્તશે. માટે તારામાં એનાથી 3 ગણી શક્તિ આવશે. ત્યારે કહે છે હે પિતાશ્રી, મારામાં એવી શક્તિ આવે મારે ખાવાનું. ત્યારે કહે છે સાંભળ, અત્યારે મધ્ય ભારતમાં એક મોટું સરોવર છે, જાણે કે સમુદ્રને સ્પર્ધા કરતું હોય એવું. એ સમુદ્રમાં એક કાચબો અને એક હાથી રહે છે. એ બાજ જ કરે છે. ઋષિઓ કહે છે કે એ હતા કોણ અને આવો વેર ક્યાં જ થયું? તો કે સાંભળો, એ મૂળ બ્રહ્માની સૃષ્ટિમાં બીજી ત્રીજી પેઢી થયેલા એક હતા વિભાવક નામના તપસ્વી, અને બીજો એનો ભાઈ હતો સુપ્રતિક. વિભાવક છે એ આખા ગામમાં પટલાઈ કરે અને હું જ બધું કરું છું એમ નકરી પોતાની વડાઈ હાકે. અને સુપ્રતિક હતો એ બિચારો કાળી મજૂરી કરીને આખા પરિવારનું પોષણ કરે. ક્યારેક અગત્યનું કામ હોય તો મોટા ભાઈને કે ભાઈ મદદ કરવા, હવે જાણે બધું મારું જ છે ને. પછી આને એમ થયું કે આમ નામ કાયમ આની ગુલામી કરવી એના કરતા આપણે ભાગ પાડી લેવી. એ એનું કરે ને હું મારું કરું. જો સહન શક્તિનું માપ હોય, મોટાએ નાના ભાઈને ગુલામ ન રાખવાના હોય. સત્સંગી જીવનમાં તો એવું લખ્યું છે કે આપણો દીકરો પણ 18 વર્ષનો થાય એટલે દીકરા સાથે પણ બાપાએ મિત્રવત વ્યવહાર કરવો, તો એ દીકરો દિલ ખોલીને કહી શકશે. અને માતાએ પણ દીકરીઓ સાથે બહેનપણી જેવો વ્યવહાર રાખવો. ને જો તમે એવો વ્યવહાર નહીં રાખો
અને વારે વારે એને વડકા કરીને એના દિલ તોડશો તો એનું દિલ સંકોચાઈ જશે અને તમારા ઘરની વાત ઘરમાં નહીં કે પરને કહેશે અને પરને કહેશે એટલે ધજાગરો થશે. મહાભારત આપણને કેટલી નાની નાની વાતો એક એક ટચુકડા પ્રસંગોથી શીખવાડે છે. આ બે ભાઈઓ ભાગ પાડવાનું કીધું એટલે ઓલો મોટો નાનાને ખોટી રીતે પરેશાન કરવા લાગ્યો. પછી બહુ પરેશાન થયા એટલે એક દિવસ શ્રુપતિકે કીધું કે લ્યા હાથી જેવા તો કાંઈ સમજતો નથી, આટલા સમયથી કહું છું એ જા તું હાથી થઈ જા. એવો શાપ આપ્યો એટલે ઓલો કે મને શાપ આપેશ, તું હારા કાચબા જેવા પાણી પડ્યો રહે જા ખાડામાં. એટલે આ વિભાવક ઋષિ અને સુપ્રતિક ઋષિ બે ભાઈઓ અંદરો અંદર સ્વાર્થને કારણે વિનાશ પામ્યા. એક મરીને હાથી થયો ને એક મરીને કાચબો થયો. અને એ મધ્ય ભારતમાં ચંપક સરોવરમાં એ કાચબો રહે છે અને આ હાથી ત્યાં જાય એટલે હજી બે બાજ કરે છે. આ અમુક હાવો ઝઘડતા હોય ને એ પૂર્વજન્મના ઝઘડેલા હોય એટલે અહીંયા આવીને ઝઘડા કરતા હોય છે. કોઈની એમ નામ ઝઘડા નથી કરતા હોતા. આ કોણ કેવી રીતે ભાઈમાં ડખાવો થાય છે, કેવી રીતે સાસુ વહુમાં ડખા થાય છે, કેવી રીતે કુટુંબ પરિવારમાં અમુક વખતે વિકૃતિ જન્મે છે. આ નારદ પુરાણમાં બહુ વિસ્તારથી આનું આખ્યાન છે. મેં અમારી જે મૂર્તિ વિનામ ચેનલ છે, આપણી સહજાનંદ દિવ્યો ચેનલ છે, એમાં એ ભાગ આખો મૂકેલો. લગભગ 10,000 લોકોએ સાંભળવા જેવું છે કે કુટુંબના ક્લેશ શાંતિ કેમ થાય. અહીંયા તો હું ટૂંકમાં ખાલી તમને યાદી આપું છું. પરંતુ પૂર્વ જન્મે બે સ્વાર્થને કારણે ઝઘડ્યા હતા. આ જન્મે હાથી કાચબા થયા ને તોય એટલે શેરીના બે કૂતરા બહુ બાજતા હોય ને પૂર્વ જન્મે બાજેલા હોય એટલે હોય. આપણે ઘરમાં ઘણી વાર સર્પ આટા મારતા હોય ને આપણા જ કોક હોય હગા, બીજા ન હોય, કારણ કે કર્મના સંબંધ છે. એટલે આ બહુ બાજતા. એટલે કશ્યપ ઋષિ કહે છે કે એ હવે એનો તેજોદ્વેષ મટવાનો નથી અને એ હાથી એક યોજન લાંબો છે અને કાચબો એક યોજનનો છે અને તારી ભૂખ થોડા ખોરાકે મટે એમ નથી, માટે તું જા અને એ બે નો ખોરાક કરી છે એટલે તારું પેટ ભરાશે અને પછી તારામાં ઇન્દ્ર કરતા 10 ગણી શક્તિ આવશે. એટલે પિતાના કહેવાથી ગરુડ ત્યાં ગયા અને આને બેન બાજતા જોતા હતા. તે એક ચાંચ મારીને હાથીને સીધા પગના એક પગમાં પકડી લીધો અને બીજી ચાંચ મારી એટલે કાચબાને લઈ લીધો, એક યોજન વાળા લાંબા. અને આ બેને પગમાં પકડી અને કે શાંતિથી હિમાલયના પર્વત ઉપર બેસી અને ખોરાક ખાવ એમ કહીને એ લઈને ગરુડજી જતા હતા. અને એક મોટું વિશાળ કાંઈ વટ વૃક્ષ આવ્યું, અહીંયા બેઠા. ત્યાં ગરુડ નો આટલો વજન ને આમાં ઓલા યોજન જેવા હાથી કાચબાનો વજન. એટલે ડાળ કડ ભો કરીને પડવા ગઈ તો ઈ ડાળે વાલખિલ્ય આદિક ઋષિઓ ત્યાં એ વટની ડાળે રહીને તપશ્ચર્યા કરતા હતા. ની જોઈ ગયા, ઓહો પરને પીડાયું મોટું પાપ છે. એટલે તરત જ ચાંચ વડે એ તૂટતી ડાળને એને પકડી લીધી અને પ્રાર્થના કરી મારાથી આપને તપસ્થળીમાં વિઘ્ન થયું, તમે કયો એ જગ્યાએ હું તમને રાખી દઉં. જ્યારે આવી એની વિનમ્રતા જોઈ, જો આ સદગુણો શું હોય, ભૂલ થાય તરત સ્વીકારી અને કે હાલો હું શું કરું, અને આસુરી પણ હોય, ભૂલ થાય ને કોઈ સ્વીકારે જ નહીં. અને ભૂલનો સ્વીકાર હોય ને, જ્યાં સ્વીકાર હોય ને ત્યાં સુધાર થાય, આ નિયમ છે. ભગવાન પણ આપણે જેવા છીએ એવા સ્વીકારીને આપણને પોતા તરફ ખેંચે છે. અરે મારા બાપ, આપણે તો જેવા છો એવા બધાને સ્વીકારો, આપણા પરિવારના તો સ્વીકારો. અને ભગવાને કોઈને વારો તારો કર્યો નથી. આ વારા તારા તો મેન તમે અહમ મમતાના કુંડામાંથી ઊભા કરેલા છે. અહીંયા આ બંનેને વાલખિલ્ય ઋષિને એને હાચવા એટલે ઋષિએ જ એને આશીર્વાદ આપ્યો હતો કે તમે તમારા પિતા એના વરદાન મુજબ સૂર્ય કરતા, વરુણ કરતા, ઇન્દ્ર કરતા 10 ગણા તેજસ્વી થાય. જો ભૂલ થઈ તરત સ્વીકારી અને પગમાં પડી ગયા તો આવો આશીર્વાદ મળ્યો હતો. એટલે તમે કહ્યું કે આનો ખોરાક શું હતો, તો આ ખોરાક હતો. અને એનામાં આવી તાકાત હુકામ આવી તો ઋષિઓના આશીર્વાદથી તાકાત આવી હતી. અને એ ઇન્દ્ર જ્યારે
ઇન્દ્ર પાસે અમૃત લઈને આવતા હતા અને ઇન્દ્રએ એની સાથે મૈત્રાચારી કરી, ત્યારે ગરુડે એને પૂછ્યું હતું કે હે ઇન્દ્ર મહારાજા, મારા તમારે માટે હું આપું? ઇન્દ્ર કે બીજું તો કાંઈ નહીં, અમૃત મને પાછું મળે એવું કરજો. પછી ઇન્દ્રએ રાજી થઈને કીધું કે તું માગ. ત્યાં કે આ મારી માતુશ્રીની શોખ, એના દીકરાઓ સર્પ, એ હોના 10,000 થઈ ગયા છે અને કોઈ શાંતિ લેવા દેતા નથી. આપણે શાંતિ થાપવી આપણો પહેલો ધર્મ છે, માટે બધા સર્પ મારા ખોરાક બની જાય એવો વરદાન આપો. અને ખોરાક તો જોતો જ તો ઓલા બધા બીજાને ખાઈ ખાઈને હેરાન કરીને બહુ મોટા થયા હતા. એટલે ઇન્દ્ર રાજાએ તથાસ્તુ કીધું. ત્યારથી ગરુડનો ખોરાક સર્પ થઈ ગયો. એટલે કોકને સર્પ કર્યો અને તમે ગરુડને યાદ કરવા માંડો ને તો સર્પનું ઝેર ઉતરવા માંડે. એટલું આજે પણ એમાં તાકાત છે. આ રીતે આ કથા કઈ પછી કે છે કે તો આ બધા જે યજ્ઞ થયો જન્મેજય રાજાનો, એ વખતે અમુક જે શેષનાગજી છે આ બધાને તો શાપ હતો બચી કેમ ગયા? તો કે જ્યારે જન્મા કદ્રુને અનેક દીકરા, ત્યારે વાસુકી શેષનાગ એને કીધું કે અમારે ખોટે રસ્તે જવું નથી, અમારે ઈશ્વરની આરાધના કરવી છે. જો સર્પ યોનિમાં જન્મેલા પણ પરમાત્માની આરાધના કરે તો આપણે રોજે પૂજવા યોગ્ય શેષ નારાયણ થાય, ભગવાન પણ એની ગોદમાં પથારી કરીને પોઢે. આ શેષનાગ વાસુકી નાગે પરોપકારના કાર્ય કર્યા એટલે એ ઇતિહાસમાં અમર બન્યા. અને જેને બીજાને પરેશાન કરવાના કાર્ય કર્યા એ બધા જ નાશ પામ્યા. એટલે બ્રહ્માજી શેષજીને જ્યારે તપશ્ચર્યા કરતા ત્યારે કહે છે કે એશ એવો વરો દેવો કાંક્ષી તો મે પિતામહ, ધર્મે મે રમતામ બુદ્ધિ, રામે તપસી ચૈશ્વરે. તપસ્વી એવા પરમાત્મા અને ધર્મમાં મારી બુદ્ધિ રમે એવું હે પિતામહ બ્રહ્માજી મને વરદાન આપો. આપણે આ માગવા જેવું છે કે નથી? આપણી બુદ્ધિ ધર્મમાં રહે, ક્ષમામાં રહે, પરોપકારમાં રહે, માનવતામાં રહે, એવું આપણે માગીએ તો આપણામાં પણ અતિશય એવી તાકાત આવે. અહીંયા ઉગ્ર સવા ઋષિને સોનક મુનિઓ પૂછે છે કે આ વાત તો સાચી, પરંતુ એક મહાભારતમાં એવી પણ વાત આવે છે કે જ્યારે જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ કર્યો એ વખતે એક બીજા ઋષિ ધૂમ નામના ઋષિ હતા, એને કહ્યું હતું તારા યજ્ઞમાં વિઘ્ન થશે. એ શું કથા છે એ કયો, પછી સર્પ યજ્ઞની કથા કરજો. આ તમે જો કથા અવાંતર કથાઓ આવ્યા કરે છે. ત્યારે કહે છે કે સાંભળો, પૂર્વે સ્થૂલકેશી નામના એક ઋષિ હતા, એની પુત્રી પ્રમદવરા હતી. એમના લગ્ન રોરો ઋષિ સાથે થયા હતા. એટલે તરત જ પૂછ્યું કે રોરો ઋષિ કોણ? તો કે છે કે બ્રહ્માજીના જે 7 માનસ પુત્ર હતા એ સપ્તર્ષિમાં આ ભગુ ઋષિ હતા. એ ભગુ ઋષિ કોણ? તો કે આ કશ્યપ મુનિ જે હતા ને 7 ઋષિમાં, એમાં એની જે 13 પત્નીઓ હતી એમાં એક વિશ્વા નામની પત્ની હતી, અને વિશ્વા નામની પત્નીના પુત્ર ભગુ ઋષિ હતા. અને એ ભગુ ઋષિના પત્ની પુલોમાં હતા. એ પુલોમાં નાના હતા દીકરી, અને રડતી હતી, થોડી તેજસ્વી હોય ને તોફાની હોય નાનપણથી. એટલે ઘણીવાર અમુક દીકરીઓ તોફાન કરતા, તમે સંતોષ આવી ને કે સ્વામી બહુ તોફાની છે, આશીર્વાદ આપણે કઈ તોફાની નથી, એ તેજસ્વી થવાનો છે. પરંતુ માં કેવી ભૂલ કરે છે, જો આ માતાઓને સમજવાની આ કથા આવે છે. એની માએ એવું કીધું દીકરી રડતી નહીં તો તને રાક્ષસને દઈ દઈશ. અમે ઘણી વાર દીકરા કે દીકરીઓ નાના હોય રડતા હોય ને તો બાઈ બોલે સાનો રહી જા બાઘડો આવશે. આપણને એમ થાય બાઘડા નામનું પ્રાણી ક્યાંથી આવ્યું? બાઈએ ઘડેલું મનમાંથી, એનું નામ બાઘડો. બાઘડા જેવું કે દુનિયામાં કોઈ તત્વ છે નહીં. પણ નાનપણથી નાના દીકરાને બીવરાવાય નહીં. હવે આ ભગુ ઋષિના પત્ની પુલોમાએ એની દીકરી નાની હતી
અને એવું કીધું કે જો રડીશ ને તો તને રાક્ષસ ને થઈ જાય. એ જ વખતે ત્યાં એક પુલોમા નામનો રાક્ષસ આટા મારતો, એને એમ થઈ ગયું કે આ દીકરી મને આપી દીધી, ઓલો ધણી થઈ ગયો. આ સમજવા જેવી છે કથા. આ બે ભાઈ બાંધતા હતા તો ઓલા પતિએ એટલું કીધું કે જો હવે ઝઘડો કરીને તો તને કૂતરાને દઈ દે તો કૂતરો હારો ખાય નહીં તો શેરીમાં ખવડિયો થઈ ગયો તો મૂકે નહીં. બીજા એના દોસ્તોએ કીધું ભાઈ તાકે આ મન મળે એવું છે. એટલે આ જે ખોટી કલ્પનાઓ એક માણસનું પતન કરે છે, આ મહાભારત શીખવે છે. પછી તો એ ભૃગુ ઋષિએ એના લગ્ન બીજા ઋષિ સાથે કર્યા અને એ ભૃગુ ઋષિના પત્ની પુલોમા જે ઋષિ હતા ને પુલોમા સાથે ભૃગુ ઋષિના લગ્ન થયા. એટલે લગ્ન થઈ ગયા પછી ઓલા અસુરને દાજ ન ગઈ. એટલે એકવાર ભૃગુ ઋષિ કંઈક બહાર ગયા હતા, ત્યાં એના ધર્મપત્નીનું અપહરણ કરીને ભાગ્યો. હવે ભૃગુ ઋષિનો જન્મ આજનો આપણો નર્મદાના કાંઠે ભરૂચ છે, ત્યાં જ ભૃગુ ઋષિનો આશ્રમ હતો. ત્યાં જ એ ભૃગુ ઋષિના આશ્રમમાં જ બલિરાજાએ યજ્ઞ કર્યો હતો અને એ ભૃગુપુર જ હતો. અને ભારતનું સર્વોત્તમ ખજાનારૂપ ભરૂચ એ ભૃગુ ઋષિ હતું, ભૃગુપુર હતું. પરંતુ અંગ્રેજોએ એવા કેટલાય આપણા ઋષિ મુનિઓના આદર્શ નષ્ટ થઈ જાય એટલે સિટીઓના નામ જ બદલી નાખ્યા. વામન સ્થળી, વામન ભગવાનના જન્મસ્થાન હતું, એને વંથલી કરી નાખ્યું. મઢ જળસનું જે સંસ્કારનું સ્થાન હતું કે જેને ભગવાન કૃષ્ણ માટે બધું જ કરેલું, એને મોરબી કરી નાખ્યું. આ ભૃગુપુરને ભરૂચ કરી નાખ્યું. આવા તો કેટલાય છે, મારે અત્યારે એનું લિસ્ટ નથી ગણાવવું. પરંતુ ભારતીય સંસ્કૃતિ બચાવવા માટે જે કોઈ આ સાંભળતા હોય, એમાં જે કોઈ અધિકારી હોય, એને મારી એક સાધુ તરીકે કરબદ્ધ પ્રાર્થના છે કે આપણા મૂળ નામ રાખો તો જ સંસ્કૃતિ આવશે. કેમ જે નામમાં પણ સંસ્કૃતિ સમાયેલી છે. એ જોગીદાસ ને જોગીદાસ નામ હતું એટલે એ કહેતો હતો મારું જોગીદાસ નામ મારે પરનારી આમે કુદરષ્ટિ ન કરાય. હવે ટીન્યો મુન્યો નામ પાડ્યું શું કરવાનું? એની ફેલીને ચડાવી દીધો કરવાનું. ઓલું નારાયણ નામ હતો નજામીલે, નારાયણ લીધું તે બાને ભગવાનના દૂતો તેડવા આવ્યા. હવે ક્યારી હેરી નામ પાડશો તમને તેડવા કોણ આવશે? એ ક્યારી હેરી ડાગ્યા તે જમતું તો તેડવા આવશે. તો માટે બે હાથ જોડીને જગદંબાઓને મારી વિનંતી છે કે તમારા દીકરાઓના નામ પણ આપણી ઋષિ પરંપરાને સાજે, આપણા ભારતીય સંસ્કૃતિને શોભે એવા પાડશો તો એ દીકરા તમારું રક્ષણ કરશે. નકર મોટા થઈને એ જ દીકરાઓ કમજે ઓલી સંસ્કૃતિમાં મા બાપનું ભક્ષણ કરવું છે અને એના રવાડે તમે ચડ્યા. માટે આ મહાભારત આપણને મૂળ સંસ્કૃતિને શીખવાડે છે. આ ઋષિને પત્ની પુલોમાને લઈને અસુર જતો તો એમાં એ સગર્ભા નારી હતા અને એને કીધું બચાવો બચાવો બચાવો. એ જ વખતે એના ગર્ભ ગળી ગયો અને એમાંથી એક પુત્ર શ્રેવો, અને શ્રેવો એટલે જ એનું નામ ચ્યવન ઋષિ પડ્યું. શું પડ્યું? અને ચ્યવન ઋષિએ જન્મતા વેત મારી માતાને દુઃખ દેનારો. આ તો ભારતીય ઋષિનો સંતાન. હાથમાં હળી લઈ મંત્ર ભણીને એક મૂક્યો તે એ અસુરની આખી સેનાને નાશ કરી નાખ્યો. જો બીજાને દુઃખ દેવાનું ફળ શું આવ્યું? પોતાનો વિનાશ. માટે હંમેશા બીજાને સુખ દો. એ ચ્યવન ઋષિના વંશમાં રોરો નામના ઋષિ થયા અને એ રોરો ઋષિને સાથે આ સ્થૂળકેશીએ પોતાની પુત્રી પ્રમદવરાને વાગદાન આપેલું. વાગદાન આપ્યું તો એ સમયે અમુક સમયે આ પ્રમદવરા હતી એ સર્પદંશથી મોત થયું. એટલે આ ઋષિને બહુ દુઃખ થયું કે મારી પત્ની મરી ગઈ. અને હારા બીજા સંબંધ એવા છે ને કે અમુક સમયે તરત જામે નહીં, જામેલા છૂટતાય વાર ન લાગે. પણ આ પતિ પત્નીનો સંબંધ એવો છે ને કે શ્રીફળને નાળિયેર આપો બટુક દાદા, મારો 10 દિવસ પછી પોપટ પોપટી નો થઈ જાય. કાંઈ કઈ તકલીફ થઈ હોય તો બહુ તકલીફ થાય. હજી વાગદાન કર્યો તો આ ઋષિ હતા અને એનું મૃત્યુ થયું તો ખાવા પીવાનું છોડી દીધું.
તપશ્ચર્યામાં લાગી ગયા, 100 વર્ષ તપશ્ચર્યા કરી અને બ્રહ્માજીને પ્રગટ કરીને કહે છે કે મારી પત્ની પાછી લાવી દો. હું કહું છું કે પત્ની માટે એટલું કરે, એના ભાગનો દીકરો જો એની મા માટે કરે ને તો એ દેવ જેવો દેવી તો માન દીકરો થઈ જાય. પણ ઓલા સંબંધ જ એવા છે કે એટલે બધા ચીકણા લાળ જેવા હોય છે. અને પૂર્વના સંસ્કારને કારણે બ્રહ્માજી કહ્યું અડધું આવીશ તારું એને હાથ તો તને પત્ની મળે. રૂરુ ઋષિએ પોતાની ધર્મ પત્નીને પોતાનું અડધું આયુષ્ય આપ્યું અને અડધું આયુષ્ય આપી એટલે બ્રહ્મદ્વારા જીવતી થઈ. પછી બંને સુખેથી રહેતા હતા. એમાં એક સર્પ નીકળ્યો અને આ રૂરુ ઋષિનો મગજ ગયો કે આજ મારી પત્નીને મારી નાખનાર આજ મોટો વાહડો લઈને જે સર્પને હબહબાવા માંડ્યા, 2-5 ને તો મારી નાખ્યા. ત્યારે એક બીજો સર્પ હતો અને એ સર્પનું નામ હતું ડુંડુભ. આ ડુંડુભ સર્પ મનુષ્ય રૂપે વાચા થઈ અને બોલ્યો કે હે ઋષિવર, શા માટે અમને મારે છો? કે તું કોણ? કે પૂર્વે મેં દુઃખ દીધું એને કારણે હું બીજાને હેરાન કરતો એટલે મારે આ સર્પ થવું પડ્યું. પછી મેં એની ક્ષમા યાચના કરી ત્યારે એને કહ્યું હતું કે તને રૂરુ ઋષિના દર્શન થશે ત્યારે તું આમાંથી મુક્ત થાશ. આજ તું મારવા આવ્યો ત્યારે મારા દર્શન થયા એટલે મેં તને મુક્ત કર્યો છે. પરંતુ તમે દંશ પામ્યા હતો એટલે એ જે દંશ દેનારા હતા એનો વિનાશ થાય એવું કરો. અમારા જે બીજાને દુઃખ ન દે, અમે ઝેર વગરના નિષ્ઝેર વાળા સર્પો છીએ. ત્યારે કીધું તમારી સર્વ પ્રકાર રક્ષા થશે પણ જે ઝેરી હશે એ મરશે. તમે જો આટલી કથામાં શું આવે છે? જે જેવું કર્મ કરે એવું મળે. એટલે આપણા ઋષિમુનિઓ સંતો બહુ કહે છે કે જૈસી કરણી વૈસી ભરણી, જો બોએગા वो पाएगा, सुख दुख है क्या फल कर्मो का. આપણા કર્મનું જ ફળ. જે ગરુડે હારું કર્યું તો એનું ફળ ઇન્દ્રને સ્વાધા કરે એવા થયા. આ સર્પોએ ભૂંડું કર્યું તો મરવાના થયા. પરીક્ષિત રાજાએ હારું કર્યું તો હારા થયા. ઋષિનું અપમાન કર્યું તો પાછા મરવાના થયા. માટે આપણે ગાઈએ, અમારો ઉત્સવ ગાશે. जो बोएगा वही पाएगा, जो बोएगा वही पाएगा. बीज जैसा धरती पे डाला वैसा ही तू फल पाएगा. जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी. जो बोएगा वही पाएगा, जो बोएगा वही पाएगा. जैसी करनी वैसी भरनी. જેવું વાવશો એવું લણશો. એ બાવળિયા વાવીને ક્યારેય આંબાનું ફળ મળશે નહીં. એ તો આંબો વાવશો તો કેરી ફળશે, બાવળિયા વાવશો તો કાંટા મળશે. માટે કર્મનો સિદ્ધાંત. અને એક વાત યાદ રાખો, ધર્મ હિન્દુ હોય કે મુસલમાન, બૌદ્ધ હોય કે જૈન, શીખ હોય કે ઈસાઈ, યહૂદી હોય કે કોઈ પણ ધર્મ, બધાના ઈષ્ટદેવ જુદા છે, બધાના જપવાના મંત્રો જુદા છે. પરંતુ એક બાબતમાં ઓલ વિશ્વના તમામ ધર્મો એક પ્લેટફોર્મ ઉપર ઊભા છે અને એ છે કર્મના સિદ્ધાંતમાં. બધા જ એમ કે છે કે ખોટું કરશો તો ખોટું જ મળશે, સાચું કરશો તો જ સાચું મળશે. અને બધા જ ધર્મ ગ્રંથોમાં, કુરાનમાં પણ યમપુરીનું વર્ણન છે, બાઇબલમાં પણ છે, બૌદ્ધ આગમમાં પણ છે, જૈન આગમમાં પણ છે, ધમ્મપીટક વગેરેમાં પણ છે. અને યહૂદીઓનો તાલમુદ ગ્રંથ એમાં પણ જમપુરીઓનું ને નરકનું વર્ણન છે. ભાગવત ને ગરુડ પુરાણમાં પણ છે. કહેવાનું કે બધા જ જો ખરાબ કર્મનું ફળ તો બધાએ ભોગવવું પડશે અને આપણા કરેલા જ આપણે ભોગવવાના હશે. અને એટલે તો ભાગવતજીના પંચમ સ્કંદમાં
પરીક્ષિત મહારાજે પૂછ્યું કે કેમ એતદ વૈચિત્રમ સૃષ્ટ્યામ, આ વિશ્વમાં આટલી બધી વિચિત્રતા કેવી છે? એક હારો તાવડીના તળિયા જેવો હોય ને એક અપ્સરાને લજ્જા પમાડે એવો રૂપાળો હોય, એક તવંગર હોય, એક ગરીબ હોય, એક અબજોપતિ હોય, એક રોડપતિ હોય, એકને નખમાય રોગ ન હોય અને એકને જન્મો ત્યાંથી રોગ મળતા ન હોય. ત્યારે એટલું જ સુખદેવજી કહે છે એતત સર્વમ તુ પ્રાકૃત કર્મ ફલમ. માટે આપણે સમજ્યા ત્યાંથી હવાર અત્યાર સુધી જે થઈ ગયું એ ભગવાનના મહાભારતની કથા આવા પુરુષોત્તમ મહિનામાં યાદ કરીએ એટલે બધી માફ કરશે. હું ભગવાનને પ્રાર્થના કરશું કે તમારી ભૂલો માફ કરશે. પણ હવેથી આપણે ધ્યાન રાખવાનું છે. હવે નવા કોઈને દુખવા રૂપી કર્મ કરવા નહીં, સારા કર્મ કરવા. એટલે જે કર્મ કરશે સુખ દુખી ક્યાં ફલ કર્મો કા જો બોયેગા વો પાયેગા. કે છે કે આ રીતે થયું. પછી તો સર્પ યજ્ઞ કર્યો ત્યારે થયું હું, કારણ કે સાંભળ એ જ કથા આવે કેવી છે કે ઉત્તંક મુનિએ કીધું અને તક્ષકે 2 વાર છેતરપિંડી કરી અને છેતરપિંડીને કરવાને કારણે એ જ્યારે સર્પ યજ્ઞ કર્યો ત્યારે મોટા મોટા ઋષિઓ આવ્યા. આ રોરો ઋષિ પણ ત્યાં ગયા હતા. હું કામ? જો જેને દુઃખ દીધું હોય ને એ દુશ્મનનો દુશ્મન મિત્ર બની જાય. માટે જો આપણે દુશ્મનો ઓછા બનાવવા હોય ને તો બીજાને દુઃખ ઓછું દેવું, કારણ કે બીજાને હેરાન કર્યા છે, જેથી વારો આવશે તેથી હામા પક્ષી જ રહેશે, કેમ કે આપણે એને દુઃખ દીધું છે. આ બધા ભેગા થયા અને એવી આહુતિઓ આપવા માંડ્યા સર્પની. અને બ્રહ્માએ પણ કહ્યું હતું કે સાંભળ કદરું, આ તારા દીકરાઓ બીજાને દુઃખ દે છે, માટે હું પણ આશીર્વાદ આપું છું કે તારા છોકરા બધા એકદમ બળી જાય. અને બ્રહ્માએ જ ચડાવ્યા હતા. અને એટલે ધડ ધડ મોટા 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 ટ્રેક્ટરો ભરાય એવડા સાપ હોય, કારણ કે સતયુગમાં સાપ માણાય મોટા હતા, સાપય મોટા હતા. આકાશમાંથી ઉડતા આવીને ભાવ લઈને પડે અને જેવા યજ્ઞમાં પડે એ ભેગા સેકન્ડના 6 ભાગમાં બળીને ભસ્મ થઈ જાય. તક્ષકને એમ થયું કે મર્યાક મરશું. શેષનાગ તો ભગવાનના શરણે હતા એટલે એને કોઈ ચિંતા નહોતી. ગમે એવો કાળ માથે છે પણ ભગવાનના શરણે જશો તો સુખ દુઃખ આવશે નહીં. એટલે અમારા મુક્તાનંદ સ્વામી કહે છે કે સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સખી શામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા શોક પામી. શેષજી શામળિયાને શરણે હતા તો સુખિયા રહ્યા. વાસુકીને ચિંતા ગઈ. તક્ષક તો પછી ઉડીને ભાગ્યો. ઇન્દ્રનો મિત્ર હતો, ઇન્દ્રના કહેવાથી અમુક કપટ કર્યા હતા. તે ઇન્દ્ર પાસે ગયો અને આ જન્મેજય રાજા કહે છે ઋષિ મુનિઓને કે સૌથી આપણો દુશ્મન છેતરીને મારનાર તક્ષકની આહુતિ આપો. કારણ કે મહારાજા એ ઇન્દ્રના શરણે ગયો છે, ઇન્દ્રએ એને પોતાના દુપટ્ટામાં હંતાડ્યો છે. ત્યારે જન્મેજય કહે છે એવી આહુતિ આપો કે ઇન્દ્ર સહિત તક્ષક આ કુંડમાં પડીને મરી જાય. અને જેવી આહુતિ આપી ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. એક વાત યાદ રાખજો, દુષ્ટને સાથ આપો પણ જે દિવસે કોઈ ખાચો આવશે ને તેથી દુષ્ટ ભેગો તમારો ગાંઠ નીકળી જાય છે. ઇન્દ્ર મરવાનો થયો એટલે તરત જ એમ થયું કે હારે આને ભેગા હોય કે યજ્ઞમાં ભસ્મ થઈ જાય. એટલે જે ઘા કર્યો તે ભો કરતો આવ્યો અગ્નિ ઉપર. અને એ જ્યારે પડતો તો એ વખતે બીજી ઘટના એ ઘટી કે વાસુકી નાગે પોતાની પુત્રી જરત્કારુના પુત્ર આસ્તિકને કીધું કે બેટા તું જલ્દી જા, હવે બચેલા સર્પ સારા છે, બીજાને દુઃખ દેનારા નથી, અને એ જો તું જાશ તો જ સર્પનો વંશ રહેશે. એટલે તરત પૂછ્યું કે એ આસ્તિક કોણ? ત્યારે અહીંયા કહે છે કે એક જરત ઋષિ હતા. એની એવી ટેક હતી કે જે કોઈ તપસ્વી હોય, મારા નામે નામવાળી કન્યા હોય અને મારે વશ વર્તનારી હોય એવી કોઈ કન્યા હોય તો એની સાથે મારે લગ્ન કરવા. ખૂબ તપશ્ચર્યા કરતા હતા. એકવાર એ તપશ્ચર્યા કરીને ચાલ્યા જતા હતા
તો એક ઝાડવાએ કેટલાય વડીલો ઊંધા માથે લટકતા હતા અને ઈ ઝાડવાને ડાળને બે ઉંદરડા કાપતા હતા અને ઈ ડાળ હેઠે કૂવામાં હતી ને કૂવામાં કાળમુખા સર્પો આંટા મારતા હતા. આવું દ્રશ્ય ઓલા જરત્કારુ ઋષિએ જોયું એટલે ઓલા રડતાઓને કહ્યું, હું કેમ તમારી હું સહાય કરું અને તમારી આવી દુર્દશા કેમ થઈ? ત્યારે એ ઋષિઓએ કહ્યું કે તારી જેવા નકામા પુત્ર પ્રાપ્ત થયા એમાં અમારી આ દુર્દશા થઈ. કેમ? ત્યાં કે કોક કુળનો ઉદ્ધારક એને પાછળ તર્પણ કરે એવો હોવો જોઈએ. અમારા કુળમાં અમે 100 ઋષિઓ હતા, એમાં એક તું હતો. અમે તો સાધના આરાધના કરીને માર્ગ લીધો. અમારા તર્પણ માટે અમે તમને પેદા કર્યા હતા, જે હેતુથી કર્યા તે ન કર્યું અને એને કારણે અમે તમારા પિતૃ આટલા દુઃખી થઈએ છીએ. આવા એમના પિતૃઓનું દુઃખ જોઈ આ ઋષિઓનું દિલ ગળી ગયું. એ કે પણ કરવું શું? ત્યાં કે તું લગ્ન કર. ત્યાં કે મારો આવો ઠેરાવ છે કે મારા નામની કન્યા હોય, હું કહું એમ કરે એમ હોય અને મારા બાપ ભાગ્યશાળી હોય ને એને પતિ કે એમ પત્ની કરતી હોય. બાકી તો લગભગ હવે ખબર છે ને. હા, કાકા દુકાને વાળ કપાવા ગયા તે પૂછ્યું કે કાકા કેવડા કરી દો? ત્યારે કાકા અંદરથી નાભીમાં જ બોલ્યા કે વાળંદભાઈ તારી કાકીના હાથમાં ન આવે ને એવડા કરી દેજે, નાના હોય એટલા દી તો નિરાજ. હા, સત્સંગ જીવનમાં લખ્યું છે કે જેના 100 જન્મના પુરુષોએ હારા તપ કર્યા હોય ને એના ઘરે સતી નારી થાય. ગાંડા કાઢ્યા હોય ને એવું જ આવે. માટે આપણે સારા ધર્મપત્ની જોતા હોય તો પહેલા આપણે સારું થવું જોઈએ અને પત્નીઓએ પણ સારો પતિ જોતો હોય તો એ ગૌરી વ્રત કરે ને મોળાકત કરે ત્યારે અડધી રાતે ઉઠીને નકરા કાજુ કળિયા ન દાબવા જોઈએ. વ્રતની રીતે કરવા જોઈએ તો હારા મળે. વ્રતની રીતે કરે નહીં પછી ત્યાં એવા જ ભટકાય ને. સીધી બાબત છે. વિધિવત જે થાય ત્યાં વાલમો વારે થાય. આને ફેંક્યો ત્યારે આ ઋષિના કહેવાથી આ જરત મુનિ ફરતા હતા. એ વખતે વાસુકી નાગે બ્રહ્માજીને સ્તુતિ કરી કે અમે બધા જ મરી જશું તો આ અમારા ભાઈ શેષ જેવા છે એનું નામ ધરતી ઉપર કેવી રીતે રહેશે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તારી આ દીકરી છે એ નાનપણથી તપસ્વીની છે, યોગીની છે, પતિવ્રતા ધર્મને પાળવા ઈચ્છે છે. માટે તું તારા દૂતોને ધરતી ઉપર મૂક અને જરત્કારો એવું બોલજે અને જે જરત્કારો બોલતા હોકારો દે એ ઋષિને તારી દીકરી પરણાઈ દેજે અને એ ઋષિ થકી જે દીકરો થશે એ તમારા વંશને ઉગારી લેશે. જો એક સારું કર્મ કર્યું. પછી આ પણ સત્કર્મ કરવા તૈયાર હતા અને વાસુકી નાગના માણસો વનમાં ફરતા જરત્કારો કહેતા એમાં સાંભળી ગયા. કોણ? તો કે હું જ જરત્કારો છું. ત્યાં કે તમને અમારા સ્વામીનાથ વાસુકી નાગ એમના બહેન એના જરત્કારો એવું નામ છે, તપસ્વીની છે, યોગીની છે, પ્રતિધર્મ પાળનારી છે, એની સાથે તમારા વાગદાન કરવાનું છે. ઋષિને એના પિતાની વાણી યાદ આવી. ત્યાં ગયા અને આ રીતે જરત્કારો સાથે આજે નહીં રામભાઈ હોય ને રામબાઈ હોય, લક્ષ્મીભાઈ હોય ને લક્ષ્મીબાઈ હોય, ઘણી વાર ગૌરાંગ બહેની હોય ને ગૌરાંગ ભાઈ હોય, એમ બંને પતિ પત્નીના સેમ નામ હતા અને એ રીતે ગ્રસ્તાશ્રમમાં જોડાયા. પછી એ જરત્કારો ઋષિના ધર્મપત્ની સગર્ભા થયા. એકવાર સંધ્યા સમય હતો અને આ ઋષિ સૂતા હતા. હવે આ જરત્કારો ઋષિ એટલા તપસ્વી, એટલા શક્તિમાન, એટલા યશસ્વી તેજસ્વી હતા કે સંધ્યા સમય થાય અને હોતા હોય તો સૂર્ય પછી અસ્ત ન થઈ જાય, સૂર્ય જ્યાં હોય ત્યાંથી થઈ જાય. આ અર્ઘ્ય આપે પછી સૂર્ય અસ્ત થાય, આવું હતું. પરંતુ ઓલી એમના ધર્મપત્નીને એમ થયું કે સંધ્યા વખતે જો હું મારા પતિને જગાડીશ નહીં તો દોષ લાગશે અને જગાડીશ તો મને કદાચ અપરાધ થાય તો. પણ એમ થયું અપરાધ થાય ભલે પણ એનો ધર્મ ભંગ થવો જોઈએ નહીં. એટલે એને જગાડીને કહે છે કે સંધ્યાનો સમય થયો છે, હું સગર્ભા છું. કે જો મેં તને કહ્યું હતું કે મારી યોગ નિદ્રા તું તોડતી નહીં,
છતાંય તોડી, એટલે હું તો હવે મારા પિતરોનું કામ પૂર્ણ થયું છે, મારે જે આપવાનું ઉજગ્યો છે, હું વનમાં જાઉં છું. તો કે પણ જેની માટે મારા પિતાએ પરિવારજનોએ તમારી સાથે લગ્ન કર્યા એનું શું? તાકે અસ્થિ. હું બોલ્યા? અસ્થિનો અર્થ થાય છે. એ જે તમારી રક્ષા કરવા માટે પુત્ર જન્મવાનો હેતુ સગર્ભા છે ને એ પુત્ર જ થશે. અને અસ્થિ એવું એ જરત ઋષિ બોલ્યા એટલે એ દીકરી જન્મેલા દીકરાનું નામ રાખ્યું આસ્તિક. આ એક એક ઘટના હું કહેતો જાઉં છું હારવાર કે આવી રીતે એ આસ્તિક મુનિ થયા. પછી જ્યારે આ થતો ત્યારે વાસુકીએ તરત જ એમની દીકરીને બોલાવીને કીધું, ભાણેજ તું જા અને અમારી રક્ષા કર. અને એ જ વખતે આસ્તિક મુનિ ભગવાનનું સ્મરણ કરી અખંડ ઈશ્વર ધ્યાન સાધના આરાધનામાં ડૂબ્યા થકા જન્મેજય રાજાના યજ્ઞમાં ફટોફટ સર્પ પડતા હતા. ત્યાં દરવાજે જઈને એવી મધુર કંઠે સ્તુતિ કરી. એ સ્તુતિ સાંભળીને એ રાજાના દૂતો આચાર્ય ચકિત થઈ ગયા. પછી કામ તો કે રાજાનું કામ છે, રાજાને બોલાવો. તરત જ કીધું કે કોઈ તેજસ્વી ઋષિ આવ્યા છે, આપને મળવા માંગે છે. જન્મેજય ઋષિ ત્યાં આવ્યા અને કહે છે કે શું કામ છે? ત્યાં કે મને યજ્ઞકુંડ પાસે લઈ જાઓ. જાય ત્યાં તો અનેક સર્પ પડતા હતા. સ્તુતિ કરી એટલે જન્મેજય એટલા બધા રાજી થયા. એના સ્તુતિના મધુર શબ્દોથી યજ્ઞ પણ સ્તંભિત થઈ ગયો, બધાના કાન સ્થગિત થઈ ગયા. આ મીઠી વાણીનો પ્રતાપ છે. કોયલ કિસી કો લેત નહીં ને કાગ કિસી કો ન દેત. મીઠી વાણી બોલશે સબ અપનો કર લેત. માટે મીઠી વાણી બોલવી, કર્કશ વાણી બોલવી નહીં. અમુકની તો એવી કોબાડ વાણી હોય, બાપ વંદન કરું કે આ મહાભારતની કથા છે, આમાં કંઈક ફેરફાર થાય. આ મીઠી વાણી બોલ્યા એના પ્રતાપે જન્મે રાજા કહે છે કે માગો, તમે જે માગો એ આપું. ત્યાં કહે છે તો હવે આ સર્પ યજ્ઞ સમાપ્ત કરો. ત્યાં કે મારો તો નિયમ છે, તક્ષકને પહેલા નાખવો જ છે એને તો. ત્યાં કે જો મારું મને રાજી કરવા હોય તો મેં માગ્યું એ આપો. કારણ કે તમે કહો તો આખી સોનાની પૃથ્વી આપી, સોનાના રાજમહેલ આપી. જો ઓલો જે એક કશ્યપ પહેલા મુનિ આવ્યો હતો ને તક્ષકની સામે, એવા આસ્તિક મુનિ નથી, લાંચમાં લેવાઈ જાય. એ કહે છે કે બ્રહ્માંડની સંપત્તિ આપો તો ન જોઈએ, મેં જે માગ્યું એ જ આપો. અને આવા સત્યવાદી હોય એના વચન પરમાત્મા સત્ય કરે છે. આ રીતે આસ્તિકના વચનને સત્ય કરવા જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ પૂરો કર્યો. અને એની સાથે જે કીધું તો ઓલા સુરમાએ કે તારો યજ્ઞ પૂરો નહીં થાય, એ શાપ હતો એ પણ મુક્ત થયો. જન્મેજય રાજાનો યજ્ઞ ત્યાં અધૂરો રહ્યો. એટલે આજે અમુક સર્પ આપણને દર્શન દે છે. અને અમુક માણામાં પરિવેશ નહીં, ફૂફાડા મારતો ને વાતની વાતમાં તો સમજવું કે બીજા જન્મ સાપ હશે. માટે એ સાપના કર્મથી આપણે મુક્ત થાય. અહીંયા એ લખ્યું છે વ્યાસ ભગવાને કે આ આસ્તિક મુનિએ સર્પ યજ્ઞ બંધ રખાવ્યો. આ કથાને જે સુણશે એને 100 યશમેઘ યજ્ઞનું ફળ મળશે. આ કથાને સુણશે અને કોઈ એ વખતે હે આસ્તિક તે સર્પોની રક્ષા કરી, તું એનો વારસદાર છો. આમ આસ્તિક મુનિને કોઈ સંભાળશે તો ઉતરેલા સર્પનું ઝેર પણ મટી જશે. અને આસ્તિક મુનિની આણ આપી અને કોઈ એમ કહે છે જો તું હવે વધારે ચડીશ તો તને આસ્તિકની આણ છે, તો અમારા બધા જ સર્પનું વિષ ઉતરી જશે. આવો વ્યાસ ભગવાનને આશીર્વાદ આ કથાના અંતે આપ્યો છે. માટે આ કથાને આપણે પૂર્ણ કરીએ. આવતીકાલથી આખી ચંદ્રવંશની કથા ચાલુ થશે અને એમાં મધુર આખ્યાન પ્રથમ જ તે દેવયાનીનું, યયાતિનું અને શુક્રાચાર્ય જે ભૃગુ ઋષિના બીજા પુત્ર શુક્રાચાર્ય હતા, એક ઋષિના દીકરા બૃહસ્પતિ, આ બે ઋષિ પુત્રો એક દૈત્યના ગુરુ થયા અને એક દેવોના ગુરુ થયા. એનું રહસ્યમય કથા આપણે કાલે રાત્રે 9 વાગે ચાલુ કરશું.